નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણાર કંટી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટી સે લગતી હેડલાઇન્સ પર। ડોલર સામે રૂપિયાની નબળી શરૂઆત 83.15ની સામે 83.19 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો। ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં ઉછાળાથી રૂપિયા પર બન્યું દબાણ। ક્રૂડની કિંમતોમાં સ્થિરતા, બ્રેન્ટ $93 નીચે આવ્યું। રશિયા એક્સપોર્ટ પ્રતિબંધ હળવા કરતા અને ડોલર ઇન્ડેક્સમાં આવેલી તેજીને કારણે કિંમતો ઘટી। સોના ચાંદીની ચમક ઘટી। કોમેક્સ ઉપર સોનું $1914 નીચે આવ્યું। ચાંદીમાં પણ નોંધાઈ 0.5% નરમાશ। ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીને કારણે કિંમતો તૂટી। દાળ પર સ્ટોક લિમિટ 31 ડિસેમ્બર સુધી વધી। જથ્થાબંધ વેપારીઓ અને મોટી ચેઇન હવે 200 ટનની જગ્યાએ માત્ર 50 ટન તુવેર અને અડદનો રાખી શકશે સ્ટોક। અને NCEL દ્વારા ભારતે UAEને 75,000 ટન નોન બાસમતી ચોખાના એક્સપોર્ટને આપી મંજૂરી। પાડોશી દેશોની અનાજની માંગ પૂરી કરવા લેવાયો નિર્ણય। તો ચર્ચાની શરૂઆત કરીશું રૂપિયાની સાથે। શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 4 પૈસા જેટલો નબળો થઈને 83.15 પ્રતિ ડોલરની સામે 83.19 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો હતો અને ત્યારબાદ આપણે 83.22ના સ્તર સુધી એક કારોબાર થતા જોઈ રહ્યા છે। તો રૂપિયાની અંદર એક ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર આપણને થતું દેખાઈ રહ્યો છે। ડોલર ઇન્ડેક્સની ઉપર નજર કરી લઈએ। લગભગ 106ની નજીક આપણને પહોંચતો દેખાઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે ડોલર ઇન્ડેક્સ 10 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચ્યો હોવાથી અને બોન્ડ યીલ્ડની મજબૂતીને કારણે રૂપિયાની ઉપર દબાણ બની રહ્યું છે। બોન્ડ યીલ્ડની અંદર આપણે એક સતત મજબૂતી અહીં આગળથી જોઈ રહ્યા છે અને બોન્ડ યીલ્ડ જે છે એ 10 વર્ષની બોન્ડ યીલ્ડની જો આપણે વાત કરીએ તો 4.50થી પણ ઉપર આપણને પહોંચતી દેખાઈ રહી છે અને બોન્ડ યીલ્ડની જે આ મજબૂતી છે એની ખાસી અસર આપણને અહીં આગળથી આવતી દેખાઈ રહી છે। તો જે રીતે આપણે જોઈ રહ્યા છે બોન્ડ યીલ્ડ 30 વર્ષની 4.67 ઉપર, 10 વર્ષની 4.55 ઉપર, 5 વર્ષની 4.63 ઉપર અને 2 વર્ષની 5.14 ઉપર। તો અમેરિકાની જે બોન્ડ યીલ્ડ છે એની અંદર પણ એક સારી મજબૂતી અને ડોલર ઇન્ડેક્સની પણ આપણે વાત કરી કે ડોલર ઇન્ડેક્સ જે છે એ 11 મહિની ઊંચાઈ ઉપર પહોંચતો દેખાઈ રહ્યો છે। તો હવે આપણી સાથે વધુ ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે LKP સિક્યુરિટીઝના જતીન ત્રિવેદી। જતીનજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર અને ગુડ મોર્નિંગ। તો જતીનજી, જે રીતે આપણે અહીં આગળથી વાત કરી રહ્યા હતા કે ડોલર ઇન્ડેક્સ 11 મહિનાની ઊંચાઈ પર અને આપણે જે રીતે જોયું હતું 105.78 સુધી પણ આપણને ગઈકાલે પહોંચતો દેખાયો હતો। પણ રૂપિયાને આપણે જોઈએ તો જે રીતની જે ઝડપી આપણને ડોલર ઇન્ડેક્સ વધતો દેખાયો છે, રૂપિયો આપણને થોડો ફ્લેટિસ દેખાઈ રહ્યો છે। તો આને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને ડોલર ઇન્ડેક્સની મજબૂતી કેટલી આગળ વધતી આપને લાગી રહી છે? ગુડ મોર્નિંગ ઝરના। સેકન્ડ ક્વેશ્ચન ફર્સ્ટ, ડોલર ઇન્ડેક્સ કેટલો આગળ દેખાઈ રહ્યો છે? જો જ્યાં સુધી 105ના ઉપર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે, મને લાગે છે આ ટ્રેન્ડ જે છે હજી થોડુંક આગળ કન્ટિન્યુ રહી શકે છે। જે હિસાબથી US ઇકોનોમીની થોડી સ્ટ્રેન્થ અહીંયા જોવા મળે છે। ડેટા સ્પેસિફિક જે આંકડા આવે છે એના કારણથી જોબલેસના ડેટા કહી લો કે નોન ફાર્મ પેરોલ્સના ડેટા કહી લો, CPIના ડેટા થોડાક વધીને આવ્યા છે। તો આઈ થિંક અબ્ઝોર્બ જે છે US જે છે ઇન્ટરેસ્ટ રેટ અબ્ઝોર્બ કરતું દેખાઈ રહ્યું છે અને સાથે સાથે જ ફેડના પાસે હજી પણ સ્પેસ બધી બચી જાય છે ટુવર્ડ્સ ઇન્ટરેસ્ટ રેટ હાઇક। તો ફોર દેટ રીઝન આપણને આના અંદર ડોલર ઇન્ડેક્સના અંદર સ્ટ્રેન્થ જે છે એ જોવા મળી રહી છે। દેટ ઇઝ વન। તમારો પહેલો ક્વેશ્ચન કે રૂપિયો જે છે અહીંયા થોડો ફ્લેટ અને કમ્પેરેટિવલી જેટલો ડોલર ઇન્ડેક્સ વધ્યો છે એના સામે રૂપિયો વધારે પડ્યો નથી। તો એના મુખ્ય કારણ એ છે કે ડોમેસ્ટિક માર્કેટ અને આપણા ઘરેલું બજારના અંદર જે સ્ટ્રેન્થ છે એ રૂપિયાને જે છે ક્યાંને ક્યાં સપોર્ટ કરતી દેખાઈ રહી છે અને આગળ ચાલતા જે હિસાબથી હવે ઇમર્જિંગ માર્કેટના ગ્લોબલ બોન્ડ ઇન્ડેક્સના અંદર ઇન્ડિયાનું ઇન્ક્લુઝન થઈ રહ્યું છે, તો એના કારણથી લોંગ ટર્મ પર્સપેક્ટિવ જે છે એ પણ ઇન્ડિયાના માટે ગ્રોથ સ્ટોરી ઇન્ટેક્ટ થઈ જાય છે। તો મોર ઓર લેસ big players and big institutions, they might not be more comfortable in selling the forward contracts જે આગળના 2024 થી લઈને જે બી આગળના કોન્ટ્રાક્ટ હશે એ બધા બહુ વધારે હવે આગળ ચાલતા બહુ વધારે પ્રીમિયમ પર નહીં ચાલતા દેખાય આપણને રૂપિયાના જેવી કોન્ટ્રાક્ટ છે ડોલરના સામે। તો આઈ થિંક ધીસ વિલ હેલ્પ ધી ઓવરઓલ અંડરટોન બ્રોડર પિક્ચરના હિસાબે રૂપિયાના માટે। શોર્ટ ટર્મ માટે યસ થોડો પેન હજી પણ રહેશે જ્યાં સુધી ડોલર ઇન્ડેક્સ હાયર લેવલ્સ પર છે। અને બીજી વસ્તુ જે થોડી ઘણી હેલ્પ થઈ રહી છે અહીંયા ફ્રોમ ધ લાસ્ટ ફ્યુ ડેઝ ક્રૂડ ઓઇલના પ્રાઇસ પણ
થોડાક અહીંયા આગળ થોડાક સ્ટેબલાઇઝ થયા છે. બહુ વધારે મોટા ભાગે ઉપર નથી આવી રહ્યા એકાદ બે દિવસથી. તો એના કારણે પણ આપણે ઇન ધ લાસ્ટ 24 અવર્સ જે છે રૂપીનું રિએક્શન ઓન ધ સ્ટ્રોંગલી નેગેટિવ સાઇડ નથી જોયું એઝ કમ્પેર્ડ ટુ ધ ડોલર ઇન્ડેક્સ રાઇઝ. જી જાણો. ઓકે, તો આપણે રૂપિયા પર અસર કરતા તમામ પરિબળોની અહીંયા કરતી આપણે વાત કરી છે અને જે રૂપિયા ઉપર આપણને અહીંયા કરતી વ્યૂ મળી રહ્યો છે. શોર્ટ ટર્મમાં થોડું પેઇન રહી શકે છે. ઓવરઓલ આપણે અહીંયા કરતી એક સારો ગ્રોથ અહીંયા કરતી જોઈ શકીએ છીએ. તો આપણે રૂપિયાની અહીંયા કરતી વાત કરી છે અને હવે આપણે ક્રૂડના કારોબારની પણ વાત કરી લઈએ. તો યુએસમાં વધુ એકવાર વ્યાજ દર વધવાની આશંકાએ ક્રૂડની કિંમતોમાં ઉપલા સ્તરેથી દબાણ બન્યું છે, જ્યાં બ્રેન્ટના ભાવ $93 નીચે આવતા આપણને દેખાયા છે. તો નાઇમેક્સ ક્રૂડમાં પણ 0.5% વધુની નરમાશ રહી છે અને સાથે જ સ્થાનિક બજારમાં પણ દબાણ સાથેનો કારોબાર છે. તો સ્થાનિક બજારમાં 7,445 સુધી કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. જતીનજી, ક્રૂડને કેવી રીતે અહીંયા આગળથી તમે જોઈ રહ્યા છો? જે સપ્લાયની ચિંતા જે છે થોડી હળવી થતી અહીંયા આગળથી આપણને દેખાઈ રહી છે અને આ ઉપરાંત કયા પરિબળો છે કે જેને કારણે આપણે ક્રૂડમાં જે એક ધારી તેજી જોઈ હતી અને અત્યારે આપણે થોડી કિંમતોને સ્ટેબિલાઇઝ થતી જોઈ રહ્યા છે, તો ક્રૂડ ઉપર તમારો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? ક્યારેક એ થોડુંક અહીંયા આગળથી વધતું ઓછું થયું છે ઇન ધ લાસ્ટ કપલ ઓફ ડેઝ. હું એમ નહીં કહું કે ટ્રેન્ડ અહીંયાથી કંઈ ચેન્જ થયો છે કે બહુ વધારે બેઝ કરવા માંડશે. અહીંયા હજી પણ ટ્રેન્ડ જે છે એ થોડુંક પોઝિટિવ સાઇડનો જ બનેલો છે ક્રૂડના અંદર. WTI ક્રૂડ જ્યાં સુધી 85-86 નો સ્ટ્રોંગલી સપોર્ટ લે છે નાઇમેક્સ ક્રૂડ, ત્યાં સુધી મને લાગે છે ટ્રેન્ડ જે છે અપસાઇડની હજી પણ આગળ ચાલતા બિલ્ટઅપ રહી શકે છે. બીકોઝ અંડરટર્ન જોવા જઈએ તો યુએસ માર્કેટ ઇઝ ડુઇંગ ગુડ ઇવન આફ્ટર ઇન્ટરેસ્ટ રેટ હાઇક્સના કારણ પછી પણ ડેટા સ્પેસિફિકલી જોવા જઈએ તો યુએસ માર્કેટ ઇઝ નોટ ઇન અ વેરી મચ ઓફ અ નેગેટિવ ટ્રેક્શન. સાથે સાથે જ ઓપેકના પ્લસના તરફથી જે કટ્સનું કન્ટિન્યુએશન છે એના કારણથી સપોર્ટ મળતો રહે છે. બીકોઝ સપ્લાય જે છે એ ક્યાંય ને ક્યાંય કોન્સ્ટ્રેક્ટ છે. ડિમાન્ડને પણ આગળ લઈને ફોરવર્ડ આઉટલુક couple of quarters down the line એનું પણ આઉટલુક સારું બનતું દેખાઈ રહ્યું છે. તો આઈ થિંક ધીઝ સેટઅપ્સ આર ક્વાઇટ પોઝિટિવ. જે આ બધી વસ્તુઓ પરિબળો જે છે ક્રૂડને થોડુંક સપોર્ટિવ મેજર્સ જે છે બ્રોડલી આપતા રહેશે. ઇમિડિયેટ બેસિસ પર થોડુંક હર્ડલ જરૂર બનતું દેખાઈ રહ્યું છે. 75-50ના લેવલ્સ એક રેઝિસ્ટન્સ પ્લે કરતા દેખાઈ રહ્યા છે ક્રૂડના. તો જ્યાં સુધી 75-50ના નીચે ટ્રેડ કરે છે ત્યાં સુધી મારી એડવાઇસ રહેશે કે પ્રોફિટ બુકિંગ જે છે અહીંયાથી તમને દેખાશે. જો તમે અગર એગ્રેસિવલી ટ્રેડ કરતા હો ક્રૂડના અંદર તો એમના માટે સલાહ છે કે શોર્ટ સાઇડ કરીને ટ્રેડ કરીને ચાલી શકાય. લોઅર સાઇડ પર 7300 7350ના ટાર્ગેટ્સ માટે થઈને. બટ બ્રોડલી પિક્ચર હજી પણ પોઝિટિવ છે. ઇટ ઇઝ જસ્ટ ફોર એગ્રેસિવ ટ્રેડર્સ જે 1 થી 2 દિવસના વ્યૂ પોઈન્ટથી ટ્રેડ કરતા હોય એ લોકોના માટે આ વ્યૂ પોઈન્ટ છે. શોર્ટ સેલ કરીને ચાલી શકાય. ઇટ ઇઝ જસ્ટ અ પ્રોફિટ બુકિંગ ફેઝ એ મારું માનવું છે. બ્રોડ ટ્રેન્ડ હજી પણ લોંગર ટર્મ પોઝિટિવિટી ઇમ્પેક્ટ છે. જી જાણ. ઓકે, તો અહીંયા આગળથી જે બ્રોડ ટ્રેન્ડ છે પોઝિટિવ જ રહેશે, પરંતુ જે 1-2 દિવસનો વ્યૂ રાખતા હોય, એગ્રેસિવ ટ્રેડર હોય, એમને માટે અત્યારે શોર્ટ સેલ કરીને ચાલવાની સલાહ. પ્રોફિટ બુકિંગનો ફેઝ અહીંયા આગળથી દેખાઈ રહ્યો છે. તો 7,350 સુધીના ટાર્ગેટ માટે 1-2 દિવસનો વ્યૂ રાખતા હોય તો સેલ કરીને ચાલો, આ સલાહ ક્રૂડ ઉપર. તો હવે આપણે વાત કરી લઈએ નેચરલ ગેસની. તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસની અંદર 0.5% વધુની તેજી સાથે 218ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. જતીનજી, નેચરલ ગેસને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? નેચરલ ગેસ થોડું અહીંયા રેન્જ બાઉન્ડ છે ઘરના. હાયર સાઇડ પર 222 થી લઈને 224 નો રેઝિસ્ટન્સ છે અને 215 ને 216 ના પાસે સપોર્ટ છે. 215 ને 222 ના વચ્ચેના રેન્જના માર્કેટમાં હું ટ્રેડ કરવાની સલાહ નહીં આપું બીકોઝ ઇટ ઇઝ અ વેરી સ્મોલ રેન્જ. 5 થી 7 રૂપિયાના વચ્ચેનું રેન્જ છે. અગર તમે વેરી પ્રિસાઇસલી આના ટ્રેડ કરતા હો તો તમે જરૂર કરી શકો છો. અરાઉન્ડ 216 217 ના પાસે બાય કરીને 214 ના સ્ટોપ લોસ સાથે અને હાયર સાઇડ પર 220 222 જેવું મળે ત્યાં આગળ પ્રોફિટ બુક કરી લો. આ એક જે સલાહ જે છે ઇન્ટ્રાડે પર્પઝથી બની રહી છે. બટ બ્રોડર ટ્રેન્ડમાં અગર જોવા જવું તો એક પોઝિટિવ રેલીને અગર પ્લે કરવું હોય તો 200ના નીચે એક સ્ટોપ લોસ રાખવું પડશે અને 215 થી લઈને 210ના વચ્ચે તમે બાઇંગ કરી શકો છો. ધીસ ઇઝ અ બ્રોડર પિક્ચર આઉટલુક. અને હાયર સાઇડ પર 230 235ના ટાર્ગેટ્સ 240 સુધીના પણ ટાર્ગેટ્સ જે છે પકડીને ચલાય. ઇમિડિયેટ બેસિસ પર કોઈ હમણાં ફિલહાલ 1 થી 2 દિવસમાં કોઈ મોટું ટ્રેન્ડ નથી દેખાઈ રહ્યું. યસ, 224ના ઉપર જો પ્રાઇસીસ ટ્રેડ કરવાનું ચાલુ કરી દેશે તો એક શાર્પ રેલી જરૂર જોવા મળી શકે છે ટુવર્ડ્સ 235 240. જી જાણ. ઓકે, તો નેચરલ ગેસ ઉપર આ ખાસ સ્ટ્રેટેજી આગળથી તમને જણાવવામાં આવી રહી છે. જો તમે ઇન્ટ્રાડેનો
માટે જો અહીંયા આગળથી ધ્યાન રાખી રહ્યા હોય તો તમારે માટે જે સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે એ નેચરલ ગેસને બાય કરીને ચાલવાની, ટાર્ગેટ 222 અને સ્ટોપ લોસ 214નો, અને થોડો લોંગ ટર્મનો કોલ હોય તમારો તો તમે 230 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા જોઈ શકો છો. તો નેચરલ ગેસ પર આ સલાહ. સોનાની આપણે વાત કરી લઈએ તો ડોલર ઇન્ડેક્સમાં આવેલી મજબૂતીને પગલે સોનાની ચમક ઘટતા કોમેક્સ ઉપર સોનું 1914ના સ્તરની આસપાસ 1914ની નીચે સરકતું આપણને દેખાઈ રહ્યું છે, અને સ્થાનિક બજારમાં પણ નેગેટિવ કામકાજ જોવા મળી રહ્યું છે. 58,683ની સુધી કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ડોલર ઇન્ડેક્સ વધીને 10 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચ્યો. સાથે જ યુએસ બોન્ડ ડીલમાં પણ તેજી જોવા મળી છે. તો યુએસમાં વધુ એકવાર ફેડ 25 બેસિસ પોઈન્ટનો વ્યાજદર વધારે તેવી આશંકાઓ પણ બનતી દેખાઈ રહી છે, જેથી સોનાની અંદર દબાણ દેખાઈ રહ્યું છે. જતીનજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સોના માટે આ જે ડોલર ઇન્ડેક્સનું ફેક્ટર હોય અને બોન્ડ ડીલમાં પણ સતત વધારો અને ખાસો એવો વધારો આવતો આપણે જોઈ રહ્યા છે, તો કઈ રીતે તમે સોનાને માટે તમારી સલાહ આપશો? કઈ રીતે સોના માટે આપણે સ્ટ્રેટેજી બનાવવી જોઈએ? ઇમિડિયેટ બેસિસ પર જોવા જઈએ તો અગેન્સ્ટ ગોલ્ડ છે. ગોલ્ડના માટે જે છે એ ફેક્ટર્સ પોઝિટિવ નથી, બીકોઝ ડોલર ઇન્ડેક્સ ઘણા સારા લેવલ્સ પર એસ્કેલેટેડ છે. હમણાં 106ના પાસે છે, 11 મંથ્સ હાઈ પર છે. બોન્ડ ડીલ્સ પણ જે છે ઓલમોસ્ટ 2007 2000 તો બોન્ડ ડીલની આપણે અહીં આગળથી જે વાત કરી રહ્યા હતા, સોના પર એની ખાસી અસર થતી હોય છે. જ્યારે આટલી વધારે બોન્ડ ડીલ હોય તો સોનાની સેફ હેવન બાઇંગ ઉપર પણ એક અસર થતી હોય છે. તો જે પણ સોના માટે અત્યારે ઇમિડિયેટ બેસિસ ઉપર એક દબાણ અહીં આગળથી સૂચન કરી રહ્યું છે. અને ડોલર ઇન્ડેક્સની આપણે વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સ પણ આપણે 10 વર્ષના ઉપલા સ્તરે પહોંચતો જોઈ રહ્યા છે. એની એક અસર અહીં આગળથી પહોંચતી આપણને સોના ઉપર દેખાઈ રહી છે. જી જતીનજી, આપ બોન્ડ યીલ્ડની અસર સોના ઉપર જણાવી રહ્યા હતા. યસ જેના. તો હું એમ કહી રહ્યો હતો કે બોન્ડ ડીલ જે હિસાબથી હમણાં 2007-2008ના પણ હાયર લેવલ્સથી એસ્કેલેટેડ છે હમણાં. વી આર એટ 15 ઓલમોસ્ટ 15 યર હાઈ ઇન બોન્ડ યીલ્ડ્સ. તો ઇટ ઇઝ રિફ્લેક્ટિંગ કે ગોલ્ડના અંદર થોડુંક એડવાન્સ જે છે એ થોડુંક સ્લો આપણે અહીં આગળથી ફરીથી જતીનજી સાથે સંપર્કનો પ્રયત્ન કરી રહ્યા છે, અને બોન્ડ યીલ્ડની અહીં આગળથી જે ખાસી અસર છે સોનાની ઉપર બનતી દેખાઈ રહી છે. અને આ સાથે જ જે ફેડ દ્વારા સંકેતો મળતા દેખાઈ રહ્યા છે કે હજી એક વધારો 25 બેસિસ પોઈન્ટનો આવી શકે છે, તો આની પણ એક ઇમ્પેક્ટ આપણે સોનાની ઉપર આવતી દેખાઈ શકે છે. તો સોનાને આપણે જે રીતે જોઈ રહ્યા છે, સતત એક દબાણ તરફી કારોબાર સોનાની અંદર દેખાઈ રહ્યો છે. આપણે જો MCXની વાત કરીએ તો 59ની નીચે જ આપણે સોનાને કારોબાર કરતું ખાસા સમયથી જોઈ રહ્યા છે, અને આજે જે આપણે જોઈ રહ્યા છે 58,679ની ઉપર આ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. અને આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર 1920ના લેવલની નીચે સોનાનો કારોબાર પહોંચી ચૂક્યો છે, અને 1913ની આસપાસ અહીંયા આગળથી આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે. તો હવે આ તમામ પરિબળો છે જેના ઉપર આપણી નજર ખાસ કરીને બનેલી છે, પરંતુ એક સાથે એક દિવસની અંદર જે ડોલર ઇન્ડેક્સની અંદર મોટો ઉછાળો આવ્યો છે એની ખાસ અસર આપણને સોના ઉપર પણ જોવા મળી રહી છે. અને સાથે ચાંદીની ઉપર પણ આપણને આની અસર જોવા મળતી હોય છે. ચાંદીના કારોબાર ઉપર જો આપણે અહીં આગળથી નજર કરીએ તો ચાંદીમાં પણ નરમાશ આવતા વૈશ્વિક બજારમાં ભાવ આશરે 0.5% જેટલા તૂટતા દેખાયા છે, અને વૈશ્વિક બજારની અંદર કિંમતો લગભગ હવે તો 1%ની આસપાસ દબાણ બનવા જઈ રહ્યું છે, અને $22 આસપાસ બની રહી છે. સ્થાનિક બજારની વાત કરીએ તો ચાંદી 71,751 ઉપર પહોંચતી દેખાઈ રહી છે. જતીનજી આપણી સાથે જોડાઈ ગયા છે. જતીનજી, સોના અને ચાંદી ઉપર કઈ રીતની તમારી સલાહ બની રહી છે? ઝરના, જો જે હિસાબથી ગોલ્ડનું માર્કેટ રિએક્શન આપી રહ્યું છે ડોલર ઇન્ડેક્સના પાછળ, જે ડોલર ઇન્ડેક્સની રેલી જે છે વધતી દેખાઈ રહી છે. 106ના પાસે છે આપણે 11 મંથ્સ હાઈ પર, અને સાથે સાથે જ બોન્ડ યીલ્ડ્સનું પણ જે રીતે મેં કીધું કે ઓલમોસ્ટ 2008ના હાયર લેવલ્સ પર એસ્કેલેટેડ છે. તો ગોલ્ડના માટે હું એમ નહીં કહું કે નેગેટિવ છે અહીંયાથી, બટ ક્યાં ને ક્યાં એના અંદર પાર્ટિસિપેશન જે છે એ ઓછું છે, બાઇંગ પાર્ટિસિપેશન. અને મને નથી લાગતું કે અહીંયાથી કંઈ બહુ મોટી કંઈ સ્ટ્રોંગ નેગેટિવ એના અંદર રેલી આવી જોઈએ. ઇટ ઇઝ જસ્ટ દેટ પાર્ટિસિપેશન ઓન ધ લોંગ સાઇડ જે છે એ અહીંયા થોડુંક મિસિંગ છે. સો જેના કારણથી અહીંયાથી પ્રોફિટ બુકિંગ થોડું, જેના પાસેથી લોંગ પોઝિશન છે એમનું અનવાઇન્ડિંગ દેખાય છે. ફ્રેશ શોર્ટ્સ જે છે એ મને નથી લાગતું, હું રેકમેન્ડ પણ નહીં કરું હમણાં, બિકોઝ ઓવરઓલ બ્રોડર પિક્ચર મને હજી પણ પોઝિટિવ લાગી રહ્યું છે, બિકોઝ વી આર વેરી મચ નિયર મે બી 3 મંથ્સ ડાઉન ધ લાઇન જે ઇન્ટરેસ્ટ રેટનું પીક થઈ જશે
હિન્ટ્સ પણ જો આવી જાય છે તો એના પછી એક સ્ટ્રોંગ રેલી જે છે એ ડ્યુ રહેશે ગોલ્ડના અંદર. સો એક્યુમ્યુલેશન ફેઝને પકડીને અગર ચાલીએ આપણે તો એક્યુમ્યુલેટ કરવાની સ્ટ્રેટેજી જે છે એ માનીને ચાલો આના અંદર. મોરલેસ ગોલ્ડ કોમેક્સના અંદર મને લાગે છે 1880 1875 એક સ્ટ્રોંગ સપોર્ટ જે છે એ નહીં તોડે. લોઅર લેવલ્સ પર 1900 અને 1895 ના પાસે ઇમિડિયેટ બેસિસ પર સપોર્ટ છે અને 1875 નો એક બ્રોડ સપોર્ટ મને દેખાઈ રહ્યો છે ગોલ્ડના અંદર. સો હાલ ફિલહાલ બીકોઝ થોડુંક પ્રોફિટ બુકિંગ છે એટલે બાઇંગ જે છે થોડુંક અવોઇડ જરૂર કરીને ચાલો, બટ સેલિંગ તો હું રેકમેન્ડ નથી કરતો મારું, કેમ કે મારું બ્રોડ ટ્રેન્ડ જે છે એ પોઝિટિવ ઇન્ટેક્ટ છે. એક્યુમ્યુલેશન સ્ટ્રેટેજી છે જે છે એ હું રેકમેન્ડ કરીશ જે લોકો બ્રોડલી આના અંદર ટ્રેડ લેતા હોય અને પોઝિશનિંગ બનાવવા ઈચ્છતા હોય. અને એમસી એક્સપેરીનું વર્ણન જોવા જઈએ આપણે તો 58,000 એક બેઝ સપોર્ટ રહેશે. 58,500 થી લઈને 58,000 વચ્ચે ધીરે ધીરે એના અંદર એક્યુમ્યુલેશન કરો. 57,500 ના નીચે મને નથી દેખાતા પ્રાઇઝીસ, અને હાયર સાઇડ પર એકચ્યુઅલી જે ટાર્ગેટ જે છે મારા ઇન્ટેક રહેશે અરાઉન્ડ 60,000 અને 60,500 ઇન ધ નેક્સ્ટ ફ્યુ મંથ્સ. જી જી. ઓકે, તો અહીંયા આગળથી બ્રોડર વ્યૂ જો સોના ઉપર લઈએ તો 60,000 અને એની ઉપરની મજબૂતીનો જે આપણે ટાર્ગેટ અહીંયા આગળથી બનાવીને રાખ્યો છે એ તરફ જ આગળ વધી રહ્યા છે. તો અત્યારે જે સોનાની અંદર ફેઝ દેખાઈ રહ્યો છે, એક્યુમ્યુલેશન કરીને ચાલો સેલ કરવાની સલાહ અહીંયા આગળથી નથી બની રહી. તો આ એક આપણે સોનાની ઉપર અહીંયા આગળથી ખાસ ચર્ચા આપણે કરી છે. તો આવનારા થોડા મહિનાઓની અંદર જો આપણે વ્યૂ રાખીએ તો 60,000 ટાર્ગેટ આપણને સોનામાં દેખાઈ શકે છે. મેટલ્સની વાત કરી લઈએ. બેઝ મેટલ્સ તરફથી પણ મિશ્ર સંકેતો મળી રહ્યા છે, જ્યાં એલએમઈ પર નીચલા સ્તરેથી બાર્ગેન બાઇંગને કારણે કોપરની કિંમતોમાં રિકવરી રહી, પણ આઉટલુક થોડું નેગેટિવ જ દેખાઈ રહ્યું છે. આ સાથે ચાઇનાના રિયલ એસ્ટેટ સેક્ટરમાં સંકટની આશંકાએ મેટલ્સની માંગ ઘટવાનો ડર પણ બની રહ્યો છે. જોકે શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સની અંદર આપણને ગ્રીન કામકાજ થતું જોવા મળ્યું હતું, ગ્રીન ઝોનની અંદર કામકાજ થતું જોવા મળ્યું છે. જતીનજી, મેટલ્સ ઉપર તમારો કઈ રીતનો અહીંયા આગળથી વ્યૂ બની રહ્યો છે? ચાઇના તરફથી હજી આપણને જે રિયલ એસ્ટેટને લગતા સંકટ છે એ હજી પણ આપણને વિકટ થતા દેખાઈ રહ્યા છે. સપોર્ટ જે ચાઇના તરફથી આવે છે એના કોઈ ખાસી અસર નથી થતી. ડોલર ઇન્ડેક્સ મજબૂત થતો દેખાઈ રહ્યો છે. તો હવે આપણે મેટલ્સને કઈ રીતે સ્ટ્રેટેજી બનાવીને ચાલવું જોઈએ? પણ જે તમારો હતો ડોલર ઇન્ડેક્સ જે છે એ એસ્કેલેટેડ છે, જેના કારણથી મને લાગે છે બેઝ મેટલ પર જે મોટાભાગે જે હાવી વસેરી છે નેગેટિવ વસ્તુ એ છે ડોલર ઇન્ડેક્સનું ટ્રેન્ડ. સાથે સાથે ચાઇનીઝ માર્કેટનું રિયલ એસ્ટેટ સેક્ટર જે છે એ નોન પરફોર્મિંગ અને વેરી મચ નેગેટિવ રિએક્શન જે છે એના ઉપર બેઝ મેટલ પર આવી રહ્યું છે. સો સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી જે છે એ જ મેન્ટેન કરીને ચાલવી મારી રેકમેન્ડેશન રહેશે બેઝ મેટલના અંદર. અને બ્રોડલી પણ મેં રેકમેન્ડ કર્યું છે ફોર ધ નેક્સ્ટ 3 months ડાઉન ધ લાઇન એટલીસ્ટ બેઝ મેટલ માર્કેટના અંદર તમને પોઝિટિવ રેલી જે છે એ તમને દેખાતા બહુ ઓછી જોવા મળશે. જ્યારે બી હાયર સાઇડના એસ્કેલેશન આવશે તરત એના અંદર પ્રોફિટ બુકિંગ અને શોર્ટ સેલિંગ આવશે. સો આઈ રેકમેન્ડ કે બેઝ મેટલ્સના અંદર સ્પેશિયલી પ્રોફિટ બુકિંગ જે છે એ કન્ટિન્યુ રહેશે. સો સેલિંગ કરવાની એડવાઇસ છે. લેવલ વાઇઝ સ્પેસિફિકલી સ્પીકિંગ 720 અને 725 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે કોપરના માટે. તો 725ના સ્ટોપલોસ સાથે કોપરના અંદર સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી મેન્ટેન રાખો. 718 અને 720ના આજુબાજુ પ્રાઇસીસ જ્યારે મળે છે ત્યારે સેલ કરીને ચાલો. ઓક્ટોબર કોન્ટ્રાક્ટ જે છે એ હમણાં લાઈવ છે, એના પર મારી રેકમેન્ડેશન રહેશે. કોપરમાં સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી મેન્ટેન છે. જી સર. ઓકે, તો કોપરમાં સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી તમારે મેન્ટેન રાખવાની રહેશે ઓક્ટોબર કોન્ટ્રાક્ટની અંદર 725ના સ્ટોપ લોસની સાથે. તો આ સલાહ અહીં આગળથી મેટલ્સ પૈકી ખાસ કોપર ઉપર બની રહી છે. ત્યારે જતીનજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને નોન એગ્રી કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે આપણે કોમોડિટી લાઈવની અંદર આગળ વધીશું અને વાત કરી લઈએ આપણે દાળોની. તો કેન્દ્ર સરકારે કઠોળના ઉત્પાદન અને ભાવને લઈને ચિંતા વધવાથી તુવેર અને અડદના પાકની સ્ટોક લિમિટની અંદર ઘટાડો કર્યો છે. નવા નોટિફિકેશન મુજબ જથ્થાબંધ વેપારીઓ અને મોટી ચેઇન હવે 200 ટનની જગ્યાએ માત્ર 50 ટન તુવેર અને અડદનો સ્ટોક રાખી શકશે. તો આ સમાચાર અંગે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે ऑल इंडिया दाल मिल एसोसिएशन ना प्रेसिडेंट सुरेश अग्रवाल. सुरेश जी, स्वागत है आपका सीएनबीसी बाजार पर. सुरेश जी, जो ये सरकार का जो यहाँ पे और एक कदम उठता हुआ दिखाई रहा है दालों की महंगाई को लेकर, यहाँ पे स्टॉक लिमिट की डेट को बढ़ा दिया गया है और जो स्टॉक लिमिट है उसको कम कर दिया गया है. किस तरीके से आप देख रहे हैं? आपका क्या प्रतिक्रिया रहेगी इस पर? उड़द और तुअर को लेकर सरकार ने 31 दिसंबर तक इसकी स्टॉक सीमा की अवधि बढ़ाई है.
इसमें पूर्व में तो दाल इंडस्ट्रीज को 3 माह का अपना माल रख के दाल बनाने की कैपेसिटी क्षमता अनुसार अनुमति थी, जिसको सरकार ने घटा के 1 महीना कर दिया है। अब इसमें क्या है कि देश में तुअर का उड़द का उत्पादन में किसानों की पहले के वर्षों की तुलना इस 2-1 वर्षों से उत्पादन में काफी कमी आई है, क्योंकि किसान दूसरी फसल बो रहा है जिसमें उसको अधिक मूल्य मिलता है, चाहे कपास हो, चाहे उसमें उसको सरसों हो, चाहे उसमें उसको गन्ना हो। तो किसान तुअर और उड़द की फसल से दिन प्रतिदिन उसका मोह भी भंग हो रहा है, देश में उत्पादन भी घट रहा है और किसानों की रुचि कम के कारण निरंतर उत्पादन में कमी आ रही है। कभी कभी मौसम के कारण भी दिक्कत आ रही। पूरा अगस्त हिंदुस्तान में दलहन उत्पादित राज्यों में बिना बारिश के गुजर गया, ऐसा कभी होता नहीं है। अगर ये पहली बार हो रहा है 30-40 वर्षों में कि 35-35 दिन पानी नहीं गिरा, उससे भी उत्पादन की कमी आई है। और बाद में जब पानी आया तो ज्यादा आया। तो ये सरकार ने जो स्टॉक सीमा लगाई है, इसमें दाल इंडस्ट्रीज की सीमा आवश्यकता से अधिक कम हो गई है। उसको हम सरकार से बढ़ाने का अनुरोध करते हैं, क्योंकि ये जरूरी है कि भाई उत्पादन तो कम हुआ है, कीमतों पे असर आएगा, कीमतें बढ़ सकती है, मगर अभी नई तुअर और उड़द का उत्पादन हो रहा है, वो माल देश में आएगा। बर्मा से तुअर आ रही है, साउथ अफ्रीका से तुअर आ रही है, चाहे केनिया हो, मलावी हो, जिम्बाब्वे। अभी बाजार कोई ऊपर जी। जाए ऐसी संभावना नहीं है। बाजार तो अभी नीचे ही जाएगा, तुअर में बढ़ने की संभावना नहीं है। और स्टॉक सीमा लगने के बाद तो और जी। भी नीचे जाने की संभावना बढ़ गई है। जी, तो आपका बहुत बहुत शुक्रिया हमारे साथ जुड़ने के लिए सुरेश जी। आपने हमारे साथ जुड़ के इस बारे में चर्चा की, आपका धन्यवाद। ત્યારે જ હવે આપણે એગ્રી કોમોડિટીના કારોબારની ઉપર નજર કરી લઈએ તો મસાલા પેકમાં દબાણ, જીરા ધાણા અને હળદરમાં 5% વધુનો ઘટાડો, તો ગુવાર પેકમાં નરમા સાથેનો કારોબાર, જ્યારે કપાસિયા ખોળમાં ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ થઈ રહ્યું છે। વધુ વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્ટેવાન.comના દીપેન શાહ। દીપેનજી, આપનું સ્વાગત છે અને આજે એગ્રી કોમોડિટીમાં ક્યાં ફોકસ રાખવાની તમારી સલાહ રહેશે? મને સૌપ્રથમ શોધવા માટે આપનો ધન્યવાદ। અગર એગ્રી કોમોડિટીની વાત કરીએ તો ગુવાર ગમ ગુવાર સીડ પર આપણું ફોકસ રહેશે। જે ડિપ્સ આવી છે, અગર એ 5,500 સુધી આવે છે તો એમાં થોડું લોંગ ટર્મ બાય કરીને ચાલી શકીએ છીએ। ઓકે, તો ગુવાર ગમ અને ગુવાર સીડ દીપેનજીની અત્યારે આ વર્ષની એક ખાસ ધ્યાન રાખવાની કોમોડિટી બનતી દેખાઈ રહી છે। તો અહીંયા જ આગળ તમારે માટે સલાહ બનતી દેખાઈ રહી છે, ખરીદારી કરીને ચાલો, ઘટાડાની ખરીદીની તક તરીકે। દીપેનજી, આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા અને એગ્રી કોમોડિટીઝ અંગે અમને સલાહ આપી, આપનો આભાર। તો આ સાથે જ કોમોડિટી લાઈવની અંદર હાલ પૂરતું આટલું જ। હાલ મને પણ આપશો રજા। વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો। આગળ મારા સહયોગી ચાંદની શુક્લા આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન। નમસ્કાર।